કુરકુરા ક્રિસ્પી સુરતના ફેમસ કાંદા દાળના સમોસા. આવા જો સમોસા મળી જાય તો બીજું કાંઈ નહીં જોવે. તો ડિટેલ પટ્ટીની રેસિપી સાથે નીચે મેં લિંક આપેલી છે. આપણે અહીંયા સ્ટફિંગ બનાવીશું. સ્ટફિંગ માટે ચણાની દાળ મેં પહેલેથી પલાળી દીધી હતી. પ્રેશર કુકરમાં ચણાની દાળ મીઠું પાણી ઉમેરી બાફી લઈશું. ત્યાં સુધીમાં મેં પટ્ટી રેડી કરી લીધી. દાળ બફાઈ જાય એટલે ચાણીમાં કાઢી ઠંડી કરી લઈશું. ડુંગળી ઝીણી આ રીતે ચોપ કરી દાળમાં ડુંગળી, લીલા ધાણા, ફુદીનો, આદુ, મરચાં, મીઠું, ગરમ મસાલો, જીરું અને હળદર ઉમેરી આ રીતે મિક્સ કરી દઈશું. થોડા પૌવા ઉમેરી દઈશું અને આપણું આ કાંદા દાળ સમોસાનું સ્ટફિંગ રેડી થઈ ગયું. હવે પટ્ટીને આ રીતે વી શેપ આપી ફોલ્ડ કરી કોન જેવો શેપ આપી દઈશું અને એમાં સ્ટફિંગ ભરી અને લઈ મેંદાની બનાવી લઈશું અને પછી આ રીતે એને સમોસાને ફોલ્ડ કરી અને સીલ કરી દઈશું. આ રીતે બધા સમોસા મેં વાળી લીધા. ગરમ તેલમાં મીડિયમ ફ્લેમ પર ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. તો ટેસ્ટી કુરકુરા સમોસાની રેસિપી જરૂરથી ટ્રાય કરજો.